જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ. કર્ક રાશિના જાતકો માટે આગામી 6 માસ વર્ષ 2026ના અંતિમ 6 મહિના કેવા રહેશે, આવું વિગતવાર જાણી. મિત્રો, આપ બધાનું અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી મિત્રો કરી શકો છો. વર્ષ 2026ના બાકી 6 મહિના કર્ક રાશિના લોકો માટે ખૂબ ખાસ રહી શકે છે. દેવતાઓના ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચ સ્થાને છે અને 2 જૂને તમારા લગ્ન ભાવમાં સ્થિત થશે. આ પછી તે ઓક્ટોબરમાં ધન ભાવમાં પ્રવેશ કરશે. પરિણામે તમને ઘણા ક્ષેત્રોમાં લાભ થવાની સંભાવના છે. તમારી નોકરી અને વ્યવસાયમાં અપાર સફળતાની સાથે તમને નાણાકીય લાભ પણ મળી શકે છે. આવકમાં પણ ઝડપથી વધારો થઈ શકે છે. વધુમાં શનિ ગુરુ ત્રિયુગની યુતિ નોંધપાત્ર લાભ લાવી શકે છે. આ વિશ્લેષણ તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે. તો આવો જાણીએ વિગતે કે આગામી 6 માસ કેવા રહેશે. કર્ક રાશિમાં ગ્રહોની સ્થિતિની વાત કરીએ તો ગુરુ લગ્ન સ્થાનમાં અને ત્યારબાદ ધન સ્થાનમાં જશે. કેતુ બીજા સ્થાનમાં અને ત્યારબાદ લગ્ન ભાવમાં. શનિ 9મા ભાવમાં અને ભાગ્ય ભાવમાં. રાહુ 8મા ભાવમાં રહેશે. વધુમાં મંગળ બુધ શુક્ર સૂર્ય અને ચંદ્ર એ ચોક્કસ સમયગાળા પછી પોતાની રાશિ બદલતા રહેશે, જેની અસર બધી જ 12 રાશિઓ પર થશે અને સાથે સાથે તમારી રાશિ પર પણ થશે. આગામી 6 મહિના કર્ક રાશિના જાતકો માટે આવકની દૃષ્ટિએ ખાસ મહત્વપૂર્ણ રહેશે. સૂર્ય કર્ક રાશિ અને સંપત્તિના સ્થાનને મજબૂત બનાવશે, જેના કારણે બચત, રોકાણ અને આવકમાં વધારો થશે. કર્ક રાશિના જાતકો માટે આવકના અનેક રસ્તા ખુલી શકે છે. અટકેલા ભંડોળ પાછા મળી શકે છે. આ સમય નાણાકીય દ્રષ્ટિકોણથી ખૂબ જ શુભ હોઈ શકે છે. અટકેલા ભંડોળ પ્રાપ્ત થવાની સંભાવના છે. વધુમાં જો તમે કોઈ બેંક અથવા નાણાકીય સંસ્થામાંથી લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમે સફળ થઈ શકો છો. તમારા સંપર્કોમાં વિસ્તાર થશે અને તમારી સામાજિક સ્થિતિમાં વધારો થવાના સંકેતો પણ છે. તમે તમારી નોકરી અને વ્યવસાય દ્વારા પણ નોંધપાત્ર રકમ કમાઈ શકો છો. આ વર્ષ દરમિયાન તમારી નાણાકીય સ્થિતિ સ્થિર રહેશે. જો કે મંગળ રાહુ અંગારક યોગ 8મા ભાવમાં બનશે, તેથી આ સમય દરમિયાન જોખમી રોકાણ કરવાનું તમારે ટાળવું જોઈએ. આગામી 6 માસ કર્ક રાશિના જાતકો માટે કારકિર્દીની દ્રષ્ટિએ કેવું રહેશે તો મંગળનો મેષ રાશિમાં પ્રવેશ 10મા ભાવમાં રુચક રાજયોગનું નિર્માણ કરશે, જે 20 જૂન સુધી ચાલશે. આ પછી આ રાશિ હેઠળ જન્મેલા લોકોને તેમના ઈચ્છિત સ્થાન પર પ્રમોશન અને નોકરી મળી શકે છે. તમને સરકાર તરફથી લાભ પણ મળી શકે છે. ગુરુના કારણે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે. લેખન, સાહિત્ય, કલા, સંગીત, સિનેમા, મોડેલિંગ, ફેશન અથવા કોઈ પણ સર્જનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આ સમયગાળો અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરિણામે તેમની સ્થિતિ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. રમતગમતની દુનિયા સાથે સંકળાયેલા લોકોને પણ લાભ થઈ શકે છે. જુલાઈ અને ઓગસ્ટ 2026ની વચ્ચે સૂર્ય ગુરુની યુતિ થવાની અપેક્ષા છે. આ તમારી કારકિર્દી પર નોંધપાત્ર હકારાત્મક અસર કરી શકે છે. તમારા કાર્યમાં લાંબા સમયથી ચાલી રહેલા અવરોધો દૂર થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગશે. તમારું મનોબળ ઊંચું રહેશે. સરકાર અને ઉચ્ચ હોદ્દાઓમાં સફળતાની શક્યતા છે. આગામી 6 મહિનામાં તમે તમારા વ્યક્તિત્વ, આત્મવિશ્વાસ અને સામાજિક છબી પ્રત્યે વધુ જાગૃત થઈ શકો છો. લોકો સાથે વાતચીત કરવાની તમારી ક્ષમતા અને સમજણમાં પણ સુધારો થશે અને તમારા માન પ્રતિષ્ઠામાં પણ વધારો થઈ શકે છે. વ્યવસાય કરનારા જાતકો માટે આગામી 6 માસ કેવા રહેશે તો મંગળ રુચક રાજયોગ અને ગુરુ લગ્નમાં હોવાથી વ્યવસાયમાં સકારાત્મક અસરો જોવા મળી શકે છે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હો તો તમે આ સમયગાળા દરમિયાન તે કરી શકો છો. તમને નોંધપાત્ર લાભ મળી શકે છે. વિદેશમાં વ્યવસાય કરતા લોકો પણ નોંધપાત્ર લાભ મેળવી શકે છે. આયાત નિકાસ ઉપરાંત ડિજિટલ વ્યવસાય અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી નોંધપાત્ર નફો આપી શકે છે. સરકારી પ્રોજેક્ટ માટે મંજૂરી પણ શક્ય છે. આરોગ્ય શું કહે છે? આગામી 6 માસમાં કર્ક રાશિના જાતકોનું આરોગ્ય કેવું રહેશે તો રાહુ 8મા ભાવમાં હોવાથી તમારા સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવી શકે છે. તેથી આ વર્ષે તમારા સ્વાસ્થ્ય ઉપર ખાસ ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. જૂનથી ઓક્ટોબર દરમિયાન ગુરુ લગ્નમાં ઉચ્ચ સ્થાનમાં હોવાથી તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થવાની અપેક્ષા છે. આ પછી ગુરુનું સિંહ રાશિમાં ગોચર ક્રોનિક બીમારીઓથી રાહત આપી શકે છે. આ મહિના દરમિયાન
તમે ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રોમાં વધુ વ્યસ્ત થઈ શકો છો. જો તમે ગુરુ શોધી રહ્યા છો તો તમને યોગ્ય માર્ગદર્શક મળવાની શક્યતા છે. ધ્યાન, આધ્યાત્મિક અભ્યાસ અને મંત્રોના જાપમાં તમારી રુચિ વધશે અને તમે માનસિક અને ભાવનાત્મક સંતોષનો અનુભવ કરશો. કૌટુંબિક રાશિફળ કેવું છે? તો આગામી 6 મહિના કર્ક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહી શકે છે. પારિવારિક જીવન મજબૂત બનશે. જો પૂર્વજોની મિલકત અથવા અન્ય સંપત્તિ અંગે કોર્ટ કેસ ચાલી રહ્યા હોય તો તેનો ઉકેલ આવવાની શક્યતા છે. પરિવારમાં લગ્ન અથવા બાળકના જન્મ જેવા શુભ પ્રસંગો બની શકે છે. ધાર્મિક યાત્રાઓ પણ ચાલુ રહેશે. પ્રેમ જીવન શું કહે છે? આગામી 6 માસમાં કર્ક રાશિના જાતકો માટે પ્રેમ જીવનમાં કેવું રહેશે? તો વર્ષ 2026ના આગામી 6 મહિના રોમેન્ટિક સંબંધો માટે પણ અનુકૂળ છે. જો તમે રોમેન્ટિક સંબંધોમાં છો તો તે લગ્નમાં પરિણમવાની પ્રબળ સંભાવના છે. જે લોકો હાલમાં સિંગલ છે તેઓ ગંભીર અને સ્થાયી સંબંધો શોધી શકે છે. લગ્ન પણ ટૂંક સમયમાં તમારા માટે શક્ય બનશે. તો કર્ક રાશિના જાતકો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 2026ના અંતિમ 6 માસ તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું થઈ શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.